નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા. આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. સંઘર્ષથી સફળતા સુધીની સફર ને મળવા જેવા માણસોમાં આજે આપણી સાથે ઉપસ્થિત છે મનીષભાઈ શાહ. સર, પહેલા તો આપનું પૂરું પરિચય દર્શક મિત્રોને આપશો. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષભાઈ શાહ. શ્રી પદ્માવતી ડેકોરેટર્સના નામથી અમારી મંડપ ડેકોરેશનની ફર્મ છે. અમે મૂળ વાગડના છીએ. વાગડથી જે તે સમય વર્ષો પહેલાં હિજરત કરીને ભુજમાં આવ્યા અને ભુજને જ કર્મભૂમિ બનાવી અને આજે લગભગ 40-42 વર્ષથી અમે ભુજમાં જ વસીએ છીએ. સર, આપનું એજ્યુકેશન શું છે? મેં એસએસસી પાસ કરેલી છે 1995માં. બસ એસએસસી પછીથી આગળનો અભ્યાસ ત્યારે નથી કરેલો અને સીધો ધંધા પર લાગી ગયેલો છું. બરાબર. અને અંદાજે ભુજમાં કયા સમયમાં આવે, કેટલા વર્ષ થયા ભુજમાં આવે? ભુજમાં અમારો અહીંયા આવવાનું છે 1980ની આસપાસ. જ્યારે મારો મતલબ 12 મહિનાની મારી ઉંમર હતી ત્યારે. એટલે બેઝિકલી હું તો મૂળ ભુજનો જ છું. બધું જે ભણ્યો બધું ગણ્યો ભુજમાં જ. બરાબર. એટલે તમે તમારું જન્મ થયો એ સમયની અંદર જ પરિવાર મેં ભુજ આવી ગયા છે. બરાબર છે. તો ભુજ મતલબ આવવા પાછળનું જે તમે હિજરતની વાત કરી, તો એ વખતનું મૂળ શું કારણ શું હોઈ શકે? મૂળ ગામ અમારું પ્લાસવા છે વાગડનું. હવે ત્યાં આગળ થોડા જે તે સમયે કંઈક બીમારીઓ ફાટી નીકળેલી જે તે સમયમાં, જેમાં અમારા ફેમિલીમાં બહુ બધું નુકસાન થયેલું. 7-8 જણા એ સમયમાં ડેથ થઈ ગયેલું. એટલે બાકી જે બધા વધ્યા હતા એ બધા એકવાર વાગડ મૂકીને અંજાર ને ભુજ ને એ બાજુ આવી ગયેલા જે તે સમયે. બરાબર. અને ભુજમાં જે તે વખતે તમારો પરિવાર આવ્યો, તો અહીંયા આગળ જે તે સમયે ભુજની અંદર જ્યારે એન્ટર થયા, તો એ સમયે વ્યવસાય શું હતો અને ગામમાં રહેતા એ વખતનો વ્યવસાય શું હતો? એટલે મારા પિતાજી છે એ એકાઉન્ટિંગનું કામ કરતા અને ભુજમાં 2-3 પેઢીમાં એમને ભુજમાં આવીને એ પેઢી પાસે જ નોકરી કરી. જે પેઢીમાં એ ભુજમાં આવીને પહેલી વાર લાગ્યા એ એમના મરણ સુધી એ જ પેઢી પાસે કામ કરતા રહ્યા. નિવૃત્ત થઈ ગયા પછી પણ જતા એમના પાસે, અમારા પાસે નતા આવતા. એટલે અત્યારના સમયમાં એકાઉન્ટન્ટ કહીને જે તે સમયે મહેતાજી. હા, બસ મહેતાજીનું કામ કરતા. ભાષામાં આપણે વાત કરીએ તો વાગડની ભાષામાં તો મહેતાજી હતા. હા, બરાબર. મહેતાજી એટલે એમના બધા ચોપડા અને હિસાબો કિતાબો જોવાનું, પેઢીનું કામ સંભાળવાનું હતું. અચ્છા. અને પરિવારમાં કેટલા ભાઈઓ તમે? અમે ટોટલ 3 ભાઈઓ છીએ. મારાથી 2 મોટા ભાઈ છે અને અમે ટોટલ 3 ભાઈઓ સાથે જ છીએ. અત્યારે પણ જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ બધા. અને અમારા ફાઉન્ડર છે એ અમારા મોટા ભાઈ છે, ભોલાભાઈના હુલામણા નામથી ઓળખાય છે. નરેન્દ્રભાઈ નામ છે એમનું. અને એમણે જ અમારું આ બધું મંડપનું ને કામ સ્ટાર્ટ કરેલું. પછી બીજા ભાઈ આવ્યા અને પછી હું આવ્યો અને 3 ભાઈઓએ સાથે મળીને આખું બધું ઊભું કર્યું. કારણ કે આજના સમયમાં એક સમય જ્યારે અત્યારનો ચાલી રહ્યો, તમે જો તો ભાઈઓ વચ્ચે બોલવાના સંબંધ નથી હોતા અને એ સમયની અંદર તમે સંયુક્ત પરિવારમાં રહો છો, એટલે આ ખરેખર ખૂબ જ ગૌરવની વાત કહી શકાય અત્યારના સમયની અંદર. અને આ બતાવે છે કે આપણા જે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે, જે આપણે સમાજ વ્યવસ્થા હતી એની અંદર પહેલાં તમે જુઓ તો દરેક જગ્યાએ સંયુક્ત પરિવારમાં લોકો રહેતા અને એનાથી બાળકોને પણ એ જ જે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એની અસર બાળકો ઉપર વર્તાતી. અને આજે યુવાન જ્યારે લોકો જ્યારે અલગ અલગ થવા લાગ્યા છે, તો પરિવાર બાળકો ઉપર પણ એની ખરાબ અસર જોવા મળે છે. ખાસ કરીને તમે જ્યારે મંડપ ડેકોરેશનની વાત કરી, તો આ શરૂઆત ક્યારથી કરી અને આ જ શરૂઆત કરવાનું કેવી રીતે સૂચ્યું? બેઝિકલી અમારા પિતાશ્રી છે એ બહુ નાના, મતલબ મહેતાજી હતા. બહુ ઓછા અલ્પ પગારમાં એમણે એમનું જીવન પૂર્ણ કર્યું. અમારું 4 ભાઈ બહેનનો પરિવાર અને મમ્મી 5-6 જણા હતા. જે તે સમયે બહુ જ ઓછા પગારની નોકરીમાં બધે અમે મોટા થયેલા છીએ. સમજી લો ને કે કદાચ છેલ્લા દિવસોમાં મમ્મી પપ્પાએ કદાચ જમ્યું પણ નહીં હોય એવી પરિસ્થિતિમાં અમે રહેલા છીએ. છતાં મમ્મી પપ્પાએ ખૂબ લાડકોડથી અમને મોટા કર્યા અને મોટા ભાઈ પણ બધા મહેનત શીખવી છે અને નીતિ શીખવી છે. જેને કારણે 1994માં અમારા ભાઈએ પહેલાં રિપેરિંગનું કામ ચાલુ કર્યું. પછી બીજા ભાઈએ પણ રિપેરિંગ. ત્યારે જે તે સમયે રેડિયા અને ટેપ રેકોર્ડરનો જમાનો હતો, તો મોટા ભાઈ છે એમણે એનો કોર્સ કર્યો અને એનું રિપેરિંગ ચાલુ કર્યું. બીજા ભાઈ છે એ લગભગ 97-98માં આવ્યા બિઝનેસમાં. એમણે પહેલાં ટીવી ને VCR ને એનો જમાનો હતો એટલે એ રિપેરિંગ કામ ચાલુ કર્યું. થર્ડ હું આવ્યો. જ્યારે હું આવ્યો ત્યારે લગભગ ભૂકંપનો સમય હતો. એ ટાઈમમાં ફ્રીજ એસીનું પણ ચલણ ચાલુ થયું હતું, તો હું ફ્રીજ એસીનો રિપેરિંગનો મેકેનિક બન્યો. એને અમે 3 ભાઈઓને મેકેનિકલી સ્ટ્રોંગ કર્યા, કારણ કે બીજી કોઈ ઇન્વેસ્ટ કરી શકાય કે એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. તો એ રિપેરિંગના કામમાં અમે 3 ભાઈઓ લાગ્યા. જેમાં કોઈ સાઉન્ડ સિસ્ટમનું રિપેરિંગનું ને આવતું તો એ કરી દીધા. તો અમને ખ્યાલ આવી કે આ ભાડામાં આ વસ્તુઓ જાય છે
ત્યારે આવું બધું ચાલતું કે પેલા કોઈના ઘરે પ્રસંગ હોય તો ટેપ રેકોર્ડર વગાડવા માટે જવાનું એમ. બરાબર. અને માત્ર 25 રૂપિયા ભાડું મળતું જ્યારે પહેલી અમારી સાઉન્ડ સિસ્ટમ ભાડે દેતા ને ત્યારે. ને મોટા ભાઈ જતા સાયકલ પર મૂકીને સાઉન્ડ લઈ જતા હતા, ત્યારે રિક્ષા ભાડું પણ ના ખર્ચી શકતા એમ. બરાબર. 2 વાર જરૂર પડે તો સાયકલથી 2 ફેરા કરી લે, પણ એવી રીતે લઈને જાય. અને 25 રૂપિયા ભાડું મળતું, પહેલું ભાડું 25 રૂપિયા મળેલું છે. બરાબર. પછી એનામાંથી અમે લાઇટનું ને મંડપનું કામ ચાલુ કર્યું. બરાબર. એટલે જે તે સમયની અંદર એક સમય તો દોર હતો કે જે તે સમયે કદાચ આજના યુવાનોને ખબર પણ નહીં હોય કે જે તે સમયે એક કેસેટનો સમય હતો, અને એ ટાઈમે જે અત્યારે આપણે વિડીયો જોઈ રહ્યા હતા, હવે તો ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે મોબાઈલ અને વિડીયો કેમેરાથી વિડીયો બનાવી શકીએ છીએ, પણ જે તે વખતે વિડીયો ચલાવવા માટે, ટીવીમાં ચલાવવા માટે પણ વીસીઆર ચાલતા, અને વીસીઆર પણ એ 10 રૂપિયા અને 5 રૂપિયાના ભાડા ચાલતા હતા. અને ખાસ કરીને લગ્ન કે આવા પ્રસંગ હોય તો તમે જે રીતે વાત કરી કે સાઉન્ડ સિસ્ટમો જે છે ટેપ રેકોર્ડર સાથે લઈ જતા, અને 25 રૂપિયા ભાડું એટલે એ સમયની અંદર તો કહી શકાય કે બહુ મોટી વસ્તુ કહેવાતી, અને એ બી સારા પરિવારો જ લઈ શકતા. બધીના ઘરે ન લાગતું. એટલે કહેવાનો મતલબ કે એ સમય પણ તમારી સંઘર્ષની જે શરૂઆત કહી શકાય કે ફિલ્ડની અંદર, તો એ આવી રીતે તમારી શરૂઆત થઈ. અને પછી જ્યારે લાઇટ ડેકોરેશનની જે શરૂઆત થઈ તો ધીરે કરતાં આજે લગભગ કચ્છની અંદર બહુ મોટું નામ તમારી કંપનીનું જોવા મળી રહ્યું છે. તો આજે અંદાજે કેટલા વર્કર્સ તમારી પાસે કામ કરી રહ્યા છે, અને અત્યારે કેવા પ્રકારની એક્ટિવિટી તમારી કંપની કરે છે? અત્યારે આજના ટાઈમમાં મારા પાસે લગભગ 150 જેટલા વર્કરો કામ કરે છે, જેમની બધી રહેવાની, ખાવા પીવાની બધી જ સુવિધાઓ અમે આપીએ છીએ. મોસ્ટલી લોકલના પણ છે અને બહારથી પણ આવે છે, કારણ કે અમારી લાઈનમાં સ્કિલ સ્ટાફ છે, લોકલમાં થોડો ઓછો મળતો હોય એટલે બહારથી મંગાવવા પડે છે. તો અલગ અલગ કામ માટે અલગ અલગ કારીગરો હોય છે, જેમ કે અમુક ક્લોથના ને એવા સ્પેશિયલ કામ કરવા માટે બંગાળી લોકોની જરૂર પડે છે, અમુક કામ માટે મારવાડી લોકોની જરૂર પડે છે. બાકી દાઉદ ગોધરાના મજૂરો પણ ખૂબ આવે છે, અને બધા બહુ સારી રીતે કામ કરે છે. અમારી કંપનીને લગભગ 30 વર્ષ જેટલો ટાઈમ થયો. મેં તમને કીધું 25 રૂપિયાથી કામ જે ચાલુ થયેલું હતું એ અત્યારે 150 જણાનો સ્ટાફ, 3 ભાઈઓ અમે, એક ભત્રીજો, 150 સ્ટાફ પ્લસ 8 થી 10 મેનેજરો, ગોડાઉનના, એવી રીતે લગભગ 200 જણાની રોજીરોટી અમારા ધંધામાંથી નીકળી રહી છે. અને ખાસ કરીને કેવા પ્રકારની ઇવેન્ટો તમે કરો છો, અને ઇવેન્ટોમાં કેવી પ્રકારની સર્વિસ તમે આપો છો હાલના સમયમાં? બેઝિકલી કોર્પોરેટ ઇવેન્ટ કરીએ છીએ, વેડિંગ ઇવેન્ટ મોસ્ટલી વધારે કરીએ છીએ, સોશિયલ ઇવેન્ટ પણ કરીએ છીએ. બધી જ ટાઈપના મંડપના, લાઇટના, એને લગતા દરેક કામો, ફ્લાવર, આ તે બધું જ ડેકોરેશન અમારું ઇનહાઉસ છે, અને અમે બધે અલગ અલગ લોકોને એમાં સાથે રાખીને આ રીતે કાર્ય કરીએ છીએ. બરાબર. એટલે મતલબ કે કોઈ પણ જાતના કોર્પોરેટના કોઈ ઇવેન્ટો હોય, કથાના કોઈ કાર્યક્રમો હોય, કે મતલબ સામાજિક કે સાંસ્કૃતિક કે પારિવારિક કોઈ પણ જાતના કાર્યક્રમો હોય તો એની અંદર તમારી કંપની કામ કરી રહી છે. શેડ વગેરે ના હોય કે કોઈ પણ જાતની, મતલબ આ લાઈનની કોઈ પણ ફિલ્ડની કોઈ પણ એક્ટિવિટી હોય, દરેક એક્ટિવિટી તમે કરી રહ્યા છો. ખૂબ સારી બાબત કહેવાય. અને ખાસ કરીને અત્યારે જો હાલની વાત કરીએ તો હાલમાં જે કોર્પોરેટ ઇવેન્ટો અથવા તો જે વેડિંગો થતી હોય છે, તો એમાં કસ્ટમરની સૌથી મોટી રિક્વાયરમેન્ટ શું હોય છે? સોશિયલ મીડિયાનો જમાનો છે. જો કોર્પોરેટ તો આખું અલગ કલ્ચર છે, એ લોકોને એકદમ શાર્પનેસ સાથેનું ને બિફોર ટાઈમનું કામ જોઈએ, એકદમ ન્યૂ ક્લોથ, ન્યૂ મટીરિયલ સાથેનું પ્રોપર કામ માંગે છે. અહીંયાનું કોર્પોરેટ પણ બહુ મજબૂત છે. કચ્છમાં કોર્પોરેટ સેક્ટર બહુ મજબૂત છે, એમાં એટલું બધું કામની છે કે અત્યારે હજી અમારા જેવી બીજી 5 કંપની આવે ને તો લોકોને પણ કામ મળી રહેવાનું છે, એટલું બધું કામ છે કોર્પોરેટનું. અચ્છા, વેડિંગ પણ એટલા બધા લોકો હવે, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો હવે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને પિન્ટરેસ્ટમાંથી બધું નવું રોજ શોધી આવે. બહુ બધા ડિઝાઇનરો આ વેડિંગ લાઇનમાં કામ કરે છે, જે રોજ આની નવી ડિઝાઇનો બનાવે છે, અને એ ડિઝાઇનનો ફોટોગ્રાફ્સ લોકો આપે છે, અને મોસ્ટલી અમે કામ કરી આપીએ છીએ. અમે પણ આપીએ અમારી રીતે ડિઝાઇન, અમે ડિઝાઇનર પણ કરાવી દઈએ વેડિંગના, પણ મોસ્ટલી તો શું છે, બધા ઇન્સ્ટાગ્રામ ને પિન્ટરેસ્ટમાંથી ડિઝાઇનો લઈ આવે અને અમારા પાસે માંગે, અમે એ કરી આપીએ. અમને કસ્ટમરને જે પણ રિક્વાયરમેન્ટ હોય એને કસ્ટમાઇઝ થીમ અમે કરી આપો છો. ખૂબ સારી બાબત કહી શકાય. અને ખાસ કરીને તમારા પરિવારમાં અત્યારે કોણ છે? મેં તમને કીધું એમ, પહેલા અમારા સૌથી મોટા ફાઉન્ડર છે એ ભોલાભાઈ સૌથી મોટા છે. એના પછી બીજા નંબરના અમારા જયેશભાઈ છે, અને હું 3rd નંબરનો. 3 ભાઈઓ અમે છીએ. અને હવે નવી પેઢીમાં ભોલાભાઈનો સન છે સિદ્ધાર્થ, એ પણ આવી ગયો છે. તો હવે અમારી કંપનીમાં તાલમેલ છે, જૂની પેઢીનો અનુભવ છે અને નવી પેઢીની ટેકનોલોજી છે, તો એને કારણે અમારી કંપની બીજા બધાના પ્રમાણમાં ખૂબ સારી રીતે ગ્રો કરી રહી છે.
છે, કારણ કે હાલ જ્યારે સમય ચાલી રહ્યો છે અત્યારે ટેકનોલોજીનો યુગ છે, તો ટેકનોલોજીની સૌથી વધારે રિક્વાયરમેન્ટ હોય છે હાલના સમયમાં. તો તમે વાત કરી કે તમારો ભત્રીજો પણ ટેકનિકલ ફિલ્ડમાં ટેકનોલોજી સાથે જોડાયેલો છે, એટલે ટેકનિકલ અને ટેકનોલોજી બંને સાથે મળી અને અત્યારે કામ કરી ખૂબ સારી બાબત કહેવાય. હાલ જ્યારે અત્યારે કોર્પોરેટ અને આ બધી ઇવેન્ટો બધી ચાલી રહી છે, તો એની અંદર ઘણા બધા પ્રકારની રેસ જોવા મળતી હોય, તો કચ્છની અંદર તમને એવા કોઈ અનુભવો થતા હોય કે તમને ક્રોસ કરીને કોઈ આગળ નીકળી જતા હોય અથવા તમારા લેવલની કોઈ કંપનીઓ કામ કરતી હોય એવું કશું? દરેક ધંધામાં જે હરીફાઈ તો હોવાની જ. હરીફાઈ વગરનો ધંધો તો બીજી ભાષામાં મોનોપોલી જેવું તો ચાલી જ ના શકે. એટલે હરીફાઈ તો દરેક ધંધામાં રહેવાની અને દરેક જણા પોતાની રીતે સારું જ કામ કરે છે. એકચ્યુઅલમાં અમારું આ મંડપનું જે ફિલ્ડ છે ને એ એકદમ મહેનત લોકોનું કામ છે, એટલે જે બધા સારા મહેનત કરે છે એમનું કામ સારું છે. બાકી જે મહેનતું નથી અને ખાલી આવી ગયા છે પૈસા કમાવાના નામથી ખાલી, તો એમને તકલીફ પડે છે. બાકી જે મહેનત કરે છે એને આ લાઈન પુષ્કળ રૂપિયા આપે છે. બરાબર, કારણ કે આ ફિલ્ડ તમારી છે તો આ 24 કલાક કામ ચાલતી આ જે કંપની છે એની અંદર 24 કલાક, કારણ કે આજે શેડો લગાડવાના હોય એને જ્યારે પણ શું કહેવાય પાછા લાવવાના હોય, તો આ બધી એક્ટિવિટી જે છે 24 કલાક સુધી ચાલતી હોય છે. તો 24 કલાક માટે તમારે વર્કરોની કેવી રીતે વ્યવસ્થા કરેલી હોય છે? સૌથી મુશ્કેલ ટાસ્ક જ સ્ટાફ મેનેજમેન્ટ છે અમારા ધંધામાં. ઇન્વેસ્ટમેન્ટ કરવા વાળા તો લાખો લોકો પડ્યા છે, પણ જે મહેનત કરી શકે એવા લોકોને શોધવા એમના પાસે દિવસ રાત કામ લેવું પડે. કારણ કે 6 મહિનાનો ધંધો છે, 6 મહિના નવરા બેઠા હો છો તમે, તો એ 6 મહિનામાં તમારો શરીરનો એક એક પુરજો બોલી જાય એટલી હદે કામ કરવું પડે. 6 મહિનામાં એટલી બધી નિરાંત હોય કે કાંઈ કામ ન હોય, તમે કંટાળી જાઓ. તો આ ધંધાનો થોડોક એ લૂપ પણ છે, પણ છતાંય મહેનત કરવા વાળો માણસ છે એ આ ધંધામાં જો લાગેલો હોય અને અંદરથી ખરેખર એને ખુશી હોય આ કામ કરવાની, તો આ ધંધો છે એ પૈસા બહુ આવે છે. અને ખાસ કરીને તમે વાત કરી કે તમે મૂળ વાગડથી છો, તો હાલ તમે વાગડ વિશે જોતા હશો કે વાગડ આજની તારીખમાં પણ હજુ ઘણું બધું પાછળ છે, તો વાગડ વિશે શું તમે કંઈ ત્યાં આગળ ગામની અંદર કોઈ ડેવલપમેન્ટ માટે કે ગામની અંદર કોઈ મકાનો કે એવું કંઈ ખરું તમારું? અમારા ગામમાં તો હવે અમારું મકાન નથી, જે તે સમય હતું, પણ જ્યારે આર્થિક તકલીફોને કારણે એને વેચી નાખવું પડેલું. હવે અત્યારે અમારા ગામમાં અમારું કાંઈ બીજું નિશાન પણ નથી. અમારો પરિવાર ને એ રહે છે અને અમે આવીએ જાણીએ વર્ષમાં 3-4 વખત પ્રસંગોપાત આવવા જવાનું થાય. આમ જોઈએ તો બોલીએ છીએ આપણે વાગડ સૌથી આગળ, પણ એકચ્યુઅલમાં વાગડના માણસો આગળ છે, વાગડ આગળ નથી. બિલકુલ, કારણ કે આજે સૌથી મોટી બાબત એ જ જોવા મળે છે કે આપણે વાગડના કોઈ પણ લોકોને મળીએ તો એક જ વર્ડથી કહે છે કે અમે વાગડ સૌથી આગળ, પણ હજુ સુધી એ નથી સમજાતું કે વાગડ શેમાં સૌથી આગળ છે. કારણ કે આજની તારીખમાં તમે જુઓ તો વાગડની અંદર નથી કોઈ પણ જાતની ઇન્ડસ્ટ્રીયલ, નથી કોઈ પણ જાતના ત્યાં આગળ મોટા મોલ શોરૂમ કે નથી ધંધા રોજગાર માટે પણ હવે ધીરે ધીરે નર્મદા કેનાલ આવ્યા પછી થોડું ખેડૂતો માટે સારું થયું છે. વાગડમાં તમે હાલ જ્યારે જાઓ છો તો તમને કેવું લાગે છે વાગડ? અત્યારે હવે ડેવલપમેન્ટ થઈ તો રહ્યું છે, પણ બીજા બધાના પ્રમાણમાં વાગડનું ડેવલપમેન્ટ પાછળ છે. એનું મૂળ કારણ તો કદાચ એવું છે કે લોકો જતા રહ્યા છે, જે ખરેખર ખમતીદાર લોકો છે એને વાગડે મૂકી દીધું છે, અને પાછા હવે આવે તો બીજા બધા એવા બધા પ્રોબ્લેમો છે ત્યાં આગળ કે જે ફેસ કરવાની જગ્યાએ લોકો મુંબઈ ને અમદાવાદ સુરત ને કે આવા ભુજ ગાંધીધામ જેવા સેન્ટરમાં આવી વસ્યા છે. ખૂબ મહેનતુ ને સફળ લોકો છે જે વાગડના છે, પણ મૂળભૂત રીતે વાગડ છે એ પછાત વિસ્તાર ગણાય છે, જ્યારે વાગડના લોકો પછાત નથી. બિલકુલ, કારણ કે ખાસ કરીને વાગડની જો વાત કરતા હોઈએ તો હાલ જ્યારે વાગડને કદાચ આપણે સમજી લો કે ભચાઉ અને રાપર તાલુકો નજીકમાં છે, તો ભચાઉમાં બહુ મોટું ઇન્ડસ્ટ્રીયલ છે, જ્યારે રાપરની અંદર એક પણ ઇન્ડસ્ટ્રી જ નથી આજે. તો ખરેખર તમારી દ્રષ્ટિએ જો વાગડને હવે પાછું આજના સમયની સાથે જોડવું હોય તો શું કરી શકાય એના માટે થઈને? ખરેખર વાગડના લોકો એના માટે શું કરવું જોઈએ? હવે જે લોકો ત્યાં વસેલા છે એમણે નીતિપૂર્વક ને નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ અને એકબીજાને સાથ સહકાર કરવો જોઈએ. આ શું છે કે થોડા તોફાની તત્વોનો પણ પ્રોબ્લેમ વધારે હોય છે, એટલે કોઈ પણ નવી ઇન્ડસ્ટ્રીઝ આવે તો એને ત્યાં ટકવા ન દે, પોતાનું કરી લે, એ ટાઈપના લોકો જે છે, જેને કારણે નવા કોઈ પણ એકમ આવતા ત્યાં થોડા ડરે કે આ જગ્યાએ આવવામાં મજા નથી એમ. બિલકુલ, અને ખાસ કરીને શિક્ષણની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ તો એ બાબતે પણ ત્યાં આગળ હજી ઘણી બધી ઉણપ જોવા મળી રહી છે. તો ખાસ કરીને શિક્ષણની બાબત કરીએ તો શિક્ષણમાં આગળ લાવવા માટે કયા કયા ખરેખર પરિબળો એની અંદર? જો આખો પછાત રહેવાના મૂળ કારણમાં શિક્ષણ પણ મેઇન ભાગ છે. આગળ જો બધા શિક્ષિત થાય તો બીજા બધા પ્રોબ્લેમો, ઘણા બધા પ્રોબ્લેમો દૂર થઈ જાય, પોતે સમજુ ને શાણા બની જાય. લોકો બહુ સારા ને ભલા જ છે, પણ શિક્ષિત ન હોવાને કારણે ઘણા બધા અંધશ્રદ્ધાઓમાં ને જીવે છે.
તો શિક્ષણની સૌથી વધારે જરૂર છે. જો આજે શિક્ષિત થશે ને તો કદાચ આવનારા 10-15 વર્ષ પછી ત્યાંના લોકોમાં ક્ષમતા તો બહુ છે. બિલકુલ. તો જો શિક્ષક થઈ ગયા તો મતલબ આખા દેશ દુનિયામાં આનું નામ ને ડંકો વગાડી શકે એટલી ક્ષમતાના લોકો વાગડમાં વસે છે. વાગડમાં વસે છે, બિલકુલ. અને ખાસ કરીને વાગડની વાત કરતા હોઈએ તો વાગડમાં બાજરાનો રોટલો અને ઘી ગોળ ને માખણ બહુ ખવાય. તો તમે ક્યારે ખાધેલું ખરું? જી, અમે બેઝિકલી જૈન છીએ તો જૈન નિયમ ધર્મમાં આવતી દરેક વસ્તુઓને અમે વાપરીએ છીએ. ને બાજરાના રોટલા અને આ ને એ શિયાળાનો મોસ્ટલી અમારો ખોરાક જ છે. બાકી જે રેગ્યુલર ગુજરાતી હોય છે આપણા દાળ ભાત રોટલી શાક એ જ મોસ્ટલી આપણો ખોરાક છે. પણ જે વાગડનો જે ખોરાક છે પણ એ શિયાળા પૂરતો સીમિત છે. બરાબર. કારણ કે આપણા વડીલો જે છે તે કહેતા કે વાગડનો બાજરો જે છે એમાં ખાસ કરીને જે ખડીરનો જે બાજરો છે એ બહુ વખણાય છે. અને ગોળ જે છે આપણા વડીલો એવું કહેતા કે ગોળ ખાય દુકડા ખામે, એટલે મીન્સ કે જે ગોળ ખાતા હોય એની અંદર તાકાત હોય છે. અને આજના યુવાનોમાં ગોળનું જે પ્રમાણ છે બહુ ઘટી રહ્યું છે. તો તમે ખાસ કરીને જૈન કોમ્યુનિટી સાથે જોડાયેલા છો, તો તમારા પરિવારમાં તમારા ઘરમાં ગોળનો વપરાશ કેવો હોય છે? ગોળનો વપરાશ તો છે જ, પણ ખાંડે વધારે જોર કરી દીધું છે. બધી વસ્તુઓમાં ખાંડનો ઉપયોગ વધારે થાય છે. કારણ કે ખાંડ આજે જોવા જઈએ તો ખાંડ જે બીમારીઓનું સૌથી મોટું ધીમું ઝેર છે. ધીમું ઝેર છે. તો ધીરે ધીરે કરીને હવે ધીરે ધીરે કરીને ખાસ કરીને ગોળ જે છે એ ઘરની અંદર ખરેખર વપરાવવું જોઈએ. અને ઘી તો આપણા પરિવારમાં છે એટલે જૈનો છે એટલે એમાં તો સવાલ જ નથી કે ઘી તો હોય જ છે. પણ ગોળ થોડું ઘણું જો ખાંડ ઓછી થઈ અને દરેક જગ્યાએ જો ગોળનો ઉપયોગ થતો હોય તો બહુ સારું. કારણ કે એક સમય હતો કે આપણે સાંભળતા કે વડીલો ખાસ કરીને તમે ખાંડ નહોતી પણ ચા પણ ગોળની પીતા. ગોળની ચા પીતા. અને એ જે ચા હતી એ આખી અલગ જ પ્રકારની હતી. અને દૂધ જે હતો એ તાજો ગાયો અને ભેંસોનો દૂધ હતો. અને હવે તો દૂધ પણ આપણે સિટીમાં રહેતા હોઈએ તો તમને ખબર છે કે ડેરીને બહારથી લેવું પડે તો પાણી વાળું હોય કે બીજું મતલબ કે ભેળસેળ વાળું હોય, જે પ્યોર મળી શકે એવું તો ન જ મળી શકતું હોય. ખૂબ સરસ બાબત છે. અને ખાસ કરીને આજના જે યુવાનો છે એમને તમારો શું સંદેશ હશે? બસ મહેનત કરવામાં પાછળ ના હટવું જોઈએ અને નીતિ નિયમથી તમે કામ કરો તો કોઈ પણ કામ છે તમને સફળતા 100% આપે છે. હવે એમનું જીવતું જાગતું ઉદાહરણ છે. જે માણસ સાયકલ ઉપર કે હાથલારીમાં પોતાનો સામાન લઈને જતો એ આજે પોતાની બહુ મોંઘેરી ગાડીઓમાં ફરે છે પોતાના, અને એકદમ નીતિ નિયમ સાથે કોઈ પણ જાતનો અનીતિ કર્યા વિના મહેનત કરીને આગળ આવેલા લોકોમાં કદાચ આવી શકે. હવે છાતી ઠોકીને કહી શકીએ છીએ કે અમારો જે પણ રૂપિયો છે મહેનતનો છે, નીતિનો છે. અને એના માટે કરીને અમે આરામથી ને સુખથી પરિવાર સાથે જીવી શકીએ છીએ. અને એક પરિવારનો સંપ જો આ જગ્યાએ જે તે સમયે હું ભાઈઓ સાથે ના રહ્યો હોત ને એકલો રહ્યો હોત તો કદાચ આ જગ્યાએ અમે ના હોત. તો અમે જે સંપ રાખ્યો અને મહેનત કરવામાં હટ્યા નહીં તો એનું પરિણામ અત્યારે તમે જોઈ રહ્યા છો. બિલકુલ 100%ની વાત કરીશું આપણે. કારણ કે જ્યાં સંપ છે ત્યાં જ સફળતા છે, અને જ્યાં સંઘર્ષ છે ત્યાં પણ સફળતા છે. તો સફળતા માટે પરિવારનો સાથ અને સંઘર્ષ આ બંને વસ્તુ બહુ જરૂરી છે. ખૂબ સારી વાત કરી તમે કે તમારો પરિવાર જે તે સમયની અંદર ખૂબ વિકટ પરિસ્થિતિઓની અંદરથી પસાર થઈ. અને ખાસ કરીને એક સમય હતો કે આપણે વાતો સાંભળતા કે વાણિયાનો દીકરો કોઈ દિવસ ભૂખ્યો ના હોય, પણ તેમ છતાં પણ તમારા પરિવારે એ પરિસ્થિતિઓમાંથી પણ ગુજરવો પડ્યો છે કે જે તે સમયે ખાવાની પણ વ્યવસ્થા ન હોતી. અને આજે કચ્છની બહુ મોટી કહી શકાય એવી કંપની તમારું પરિવાર ચલાવી રહ્યો છે. તો કચ્છ માટે અને ગુજરાત માટે ખરેખર અને જૈન સમાજ માટે આ ખરેખર ખૂબ ગૌરવની વાત કહેવાય. ખાસ કરીને જૈન બંધુઓ માટે અગર કંઈ કહેવાનું થતું હોય તો શું કહેશો તમે? જે જૈન બંધુઓ વેપાર કરે છે એ તો સારી રીતે કરી રહ્યા છે. જેમને પણ વેપાર નથી, જેમને પણ નોકરી નથી, એવા કોઈ પણ જૈન ભાઈ અમારો સંપર્ક કરી શકે છે. અમારા પાસે એમના માટે નોકરી કે ધંધો છે તો ગમે ત્યારે અમારો સંપર્ક કરો, અમે આપના માટે બેઠા છીએ. તમને ભૂખ્યા નહીં રહેવા દઈએ, તમને ધંધા પર ચડાવવાની જવાબદારી અમારી. બિલકુલ. અને તમારા કસ્ટમરો માટે? બસ અમારા કસ્ટમરોનો તો ખૂબ સપોર્ટ છે. આ બધું જે છે એ કસ્ટમરો માટે જ છે અને કસ્ટમરો થકી છે. ખૂબ પ્રેમ આપ્યો છે અને ખૂબ પ્રેમ આપતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ સર. ખૂબ સરસ માહિતી આપી અને આપની માહિતીથી આજના યુવાનોને ઘણી બધી પ્રેરણા મળશે, વેપારી વર્ગને પણ ઘણી બધી પ્રેરણા મળશે. અને આપનો કિંમતી સમય ફાળવી અને આટલી સરસ માહિતી આપી એના બદલ અમે આપના આભારી છીએ. ધન્યવાદ.